હેલો દર્શક મિત્રો, મારું નામ વિજય છે અને આજે હું બનાવવા જઈ રહ્યો છું. પહેલી વાર વ્લોગ બનાવું છું. હજી સુધીમાં તો ક્યારેય બનાવ્યા નથી અને જરાક આમ કેમેરાને ફેસ કરવાની થોડી હિંમત નહોતી એટલે ક્યારેય બનાવ્યા નથી. આમ ઘણી વખત રીલ્સ ને શોર્ટ્સ ને એવું બનાવ્યું છે અને આગળ બી બનાવવાનો વિચાર થતો, પણ થોડું કેમેરા ફેસ નહોતો કરી શકતો, એટલા માટે ક્યારેય બનાવ્યું નથી. પણ આજે પછી બધાના વિડીયો વ્લોગ ને એવું બધું જોઈએ ત્યારે એમ થયું કે ચાલો આપણે બી બનાવી નાખીએ. એટલે આજથી બનાવું છું વ્લોગ અને આશા રાખું છું કે તમને બધાને પસંદ આવશે. જોઈએ છીએ આગળ જતા પછી શું શું આપણે દૈનિક દિનચર્યામાં શું શું કરીએ છીએ એવું બધું આપણે બતાવીશું હું તમને, કે હું શું શું કરું છું, કામકાજ શું કરું છું, એ બધું વિશે તમને હું આગળ જણાવીશ. અત્યારે તો જો વાત કરું તમને તો મારું સાડીનું એનું કામકાજ છે, એટલે રોજ મારે આ ટાઈમે મોસ્ટ ઓફલી જવાનું જ હોય છે સુરત. એટલે અત્યારે સુરત જેવા નીકળી ગયો છું. મારી પાસે ગાડી છે આપણે અર્ટિગા કાર. અર્ટિગા કાર લઈને હું જાઉં છું. અત્યારે પહોંચ્યો છું આપણે મરોલી પાસે. તે હવે રિટર્નમાં તો જો કે પાછું આપણે અહીંયાથી ના આવવાનું હોય, અહીંથી નહીં, એ તો પાછું સીતાનગરને એમ જવાનું હોય છે. સીતાનગર જવાનું હોય છે, સરસાણા જકાતનાકા ત્યાં મારી બેન રહે છે, ત્યાં ઘણી વખત કંઈક કામકાજ માટે જવાનું હોય, એટલા માટે ત્યાંથી પછી હાઈવેથી ને નીકળી જઈએ આપણે. એટલે ત્યાંથી આપણે કેનાલથી કડોદરાવાળો રોડ પકડીને સીધા ધોળાપીપળાથી પાછા નવસારી જતા રહે એ રીતે. એટલા માટે આ બાજુ તો રિટર્ન પાછું ના આવવાનું હોય, રિટર્ન તો ત્યાં હાઈવેથી જ ચાલવાનું હોય છે. તો આગળ હવે તમને બતાવું આપણે કે મારે જવાનું, તો જો બતાવું કે આપણે વીટીએમ મતલબ કે રિંગ રોડ પર છે વણકર ટેક્સટાઇલ માર્કેટ, ત્યાં જવાનું હોય છે. ત્યાં મારા જીજાજીની શોપ છે અને સાડીનું બધું જે કામકાજ છે જોબ વર્ક કરવા માટે લાવું છું, પછી ઓનલાઈન સેલિંગ કરવા માટે લાવું છું, એ બધું ત્યાંથી જ લાવું છું હું. બધું એનું જ કામ કરું છું, એનું જ બધું જોબ વર્ક ને બધું કરું છું કામ. સાડીમાં સ્ટોન લગાવવાનું છે, સરોસ્કી છે, બધું. એટલે ત્યાં અત્યારે મારે જવાનું હોય છે ઓનલાઈન સેલિંગ કરવું, એટલે એની સાડીને એવું લેવાનું હોય. પછી આપણા જોબ વર્ક માટેનું જે સાડી છે તે બી પાછું લેસમાં જાઉં છું, ત્યાં રણુજા સીતાનગર, ત્યાંથી ભરવાનું હોય. એ બધું માટે રોજ બપોરે અત્યારે નીકળવાનું જ હોય છે, એટલા માટે અત્યારે જઈ રહ્યો છું. ચાલો હું પછી આગળના વિડીયોમાં તમને બતાવીશ કે ક્યાં ક્યાં હું જઉં છું, શું શું કરું છું એ. અને ઘરે જઈને બી બધાનો પરિચય હું કરાવીશ. મારો વાઈફ છે, એક નાનો છોકરો છે 4 વર્ષનો છે, નાનો છે પણ બહુ જબરો છે, ખતરનાક. તમને હું મળાવીશ એટલે તમને બી અંદાજો આવી જશે. એ છે અને મારા મમ્મી પપ્પા છે અને બેન છે. ટોટલ 3 છે, પણ 3 મેરેજ થઈ ગયા છે. 2 સુરત છે, 1 અમદાવાદ છે. એને બી હું પછી જ્યારે બી આપણે ત્યારે મળશું ત્યારે બધા આપણે મળીશું અને તમને બી એનો વિશે પરિચય કરાવીશ. ઓકે, ચાલો આપણે નવા વિડીયોમાં પછી મળશું અને જણાવ્યું તમને કે ક્યાં ક્યાં હું જઉં છું તે. ઓકે, ચાલો. હેલો, કેમ છો? હવે હું નીકળી ગયા છીએ હવે સુરતથી. તો હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે વાતાવરણ તો બહુ મસ્ત છે, એકદમ વાદળછાયું વાતાવરણ છે. જોકે આમાં તો આપણને આમ ક્યાંક બહાર જવાનું, ફરવા જવાનું ને એવું મન થાય વધારે, પણ મંદી ચાલે છે હમણાં, એટલે અત્યારે રહેવા દઈએ. જોઈએ હવે થોડુંક એકાદ મહિના પછી જઈએ સાપુતારા બાજુ, તો આપણે બનાવશું ત્યાં બી વિડીયો બ્લોગ બનાવશું. થોડુંક મેં આમ બી જોવા જઈએ તો બ્લોગ બનાવવામાં થોડુંક મોડું કરી દીધું, 1 મહિના જેવું, કેમ કે હજી ગયા મહિને જ અમે ગોવા ગયા હતા બધા ફરવા. ત્યારે જો બનાવ્યું હોત તો ત્યાં વધારે મજા આવત ગોવામાં, એમાં બ્લોગ બનાવવાની. ત્યાં બધા બીચીસ ને બધું, દૂધસાગર વોટરફોલ ને બધું જોવા જેવું મજા આવે એવું છે એમ. એટલે ત્યાં બનાવ્યું હોત તો વધુ સારું હતું, પણ ત્યારે એમાં શું છે, ગાડી લઈને ગયા હતા અમે. આ અર્ટિગા હતા અને મારા જીજાજીની અર્ટિગા, 2 અર્ટિગા લઈને ગયા હતા. બધું જ ખાવા પીવાનું, બનાવવાનું બધું સાથે લઈને જ ગયા હતા. બહુ મજા આવી ગઈ. પણ એ ગાડીમાં ડ્રાઈવર એક જ હતા, હવે એમાં બી એક અને મારામાં હું પોતે જ હતો, એટલે જરાક વિડીયો બનાવવામાં થોડુંક ઓકવર્ડ થાય એવું હતું. કેમ કે હાઈવે ઉપર તો આપણે પછી આ વિડીયો તો ના બનાવી શકીએ ચાલુ ગાડીએ ડ્રાઇવિંગ પર. અત્યારે થોડું ઘણું બનાવી નાખીએ, પણ ત્યાર પછી આખું વિડીયો શૂટ કરવામાં થોડુંક પ્રોબ્લેમ પડે. એટલે અને ત્યારે બી આમ નહોતો, પછી યાદ જ નથી, એવું રિમાઇન્ડ જ સાચું કહું તો કે વિડીયો બનાવીએ આપણે ચાલો. હા, રીલ્સ ને એવું થોડુંક બનાવ્યું હતું, બાકી તો નથી બનાવ્યું કંઈ. એટલે ત્યારે બનાવ્યું હોત તો વધુ સારું હતું, મજા આવત, તો ઘણો મોટો આપણે બ્લોગ બનત અને ઘણા એમાં પાર્ટ્સ બનત. પણ જોઈએ હવે આગળ બી જઈશું જ ને આપણે, ક્યાંક ને ક્યાંક તો જઈશું જ, ત્યારે બનાવશું.
અત્યારે પહોંચ્યા છીએ આપણે હાઈવે ઉપર જ છું. હજી તો કડોદરા વઈટા છીએ. કડોદરાની આગળ નીકળ્યા છીએ, હજી આગળ જઈએ છીએ. મજા આવે છે ગાડી ચલાવવાની. આવું વાદળછાયું વાતાવરણ હોય ને હોય તો બહુ વધારે મજા આવે. ચાલો ડ્રાઇવિંગની થોડીક મજા લઈએ.